તો આ તરફ ન્યૂ વીઆઈપી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વડોદરાથી અત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ન્યૂ વીઆઈપી રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। નાગરિકોને રોડ પરથી પસાર થવું જોખમી બન્યું છે। મહાનગરપાલિકા દ્વારા બસ સેવા બંધ કરી દેવામાં આવી છે। તો અત્યારે નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ન્યૂ વીઆઈપી રોડ પર અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નદી જેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે। તો મહાનગરપાલિકા દ્વારા અત્યારે બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। નાગરિકોને રોડ પરથી પસાર થવું અત્યારે જોખમી બની ગયું છે। વડોદરાનો આ બનાવ સામે આવ્યો, જ્યાં મુસળધાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકા દ્વારા બસ સેવા અત્યારે બંધ કરી દેવામાં આવી છે। લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરામાં ન્યૂ વીઆઈપી રોડ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા બસ સેવા બંધ કરવામાં આવી રહી છે, ત્યારે અત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળ્યો છે? જી નિરાલી, આ વડોદરા શહેરનું સ્માર્ટ સિટી છે અને અહીંયા આજે વડોદરા શહેર રેડ એલર્ટમાં છે। છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, એટલે કહી શકાય કે સવારથી અત્યાર સુધીમાં 7 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। અને સ્ક્રીન પર જોઈ રહ્યા છો, વીઆઈપી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વડોદરાનો વીઆઈપી રોડ આપ જોઈ શકો છો કે નદીમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે। અને હું કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવે। ગણપતિની સ્થાપના થાય ત્યાં પહેલા જ ગણેશ જે મંડળ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। અને કેમેરામેનને કહીશ કે બીએમસી નું બોર્ડ બતાવે। બીએમસી ના વહીવટની જેમ બીએમસી નું બોર્ડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, એટલે કહી શકાય કે સ્માર્ટ સિટી વડોદરાનો વીઆઈપી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વડોદરાનો ન્યૂ વીઆઈપી રોડ વેનિશ થઈ ચૂક્યો છે। આપણે નાગરિકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, કેવી તકલીફ પડી રહી છે? બહુ તકલીફ પડી છે અને બહુ વરસાદ છે અત્યારે, અને પાણી થઈ ગયું છે અને પાણી ઘરમાં બેસવાની પણ તૈયારી થઈ ગઈ છે। જો વરસાદ પણ ટૂંક સમયમાં નહીં થયો તો વરસાદ ઘરમાં બેસી જવાની સંભાવના છે। નિરાલી, આપ જોઈ શકો છો સ્ક્રીનમાં આખો વીઆઈપી રોડ, હું કેમેરામેનને બતાવીશ કે ચારે દિશામાં પાણી થઈ ચૂક્યું છે। અને નાગરિકોને અપીલ કરે છે કે કામ વગર ઘરની બહાર ના નીકળતા, અને જો અર્જન્ટ કામ હોય તો જ બહાર નીકળજો, કારણ કે ભૂવા પડવાની શક્યતા છે। સાથે સાથે ગટરના ઢાંકણા ખોલી દીધા હોવાના કારણે માટે પાણી બહાર રોડ પર વહી રહ્યું છે। જમીન પર જોઈ રહ્યા છો ત્યાં ન્યૂ વીઆઈપી રોડ છે અને પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને નાગરિકોને ઘણું મુશ્કેલ પડી રહ્યું છે। આપણે બાઇક સવારને પૂછીશું કે આપણે પાણી ભરાય છે, કોઈ વાત કરવા તૈયાર નથી, કારણ કે લોકોના જીવને જોખમ છે અને હાલ વડોદરા શહેરમાં પાણી છે। આપણે અન્ય લોકોને પૂછીશું, શું કહો છો, કેટલા સુધી પાણી ભરાયા છે? આપણે અન્ય જે વ્હીકલવાળા છે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું, કોઈ ઉભા રહેવા તૈયાર નથી। પરંતુ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે અહીંયા આખો વીઆઈપી રોડ પાણીમાં ગરકાવ છે। આપણે ધ્રુવી વિસ્તારમાં કેટલા વિસ્તારમાં પાણી ભરાયા છે? આ વિસ્તારમાં પાણી ભરાય છે તો મને નથી ખબર, પણ મને ખબર છે કે તમારા વીઆઈપી રોડ પર કોઈ પાણી નતા ભરાતા, પણ કેટલા તમે 2 દરકાઈના લીધે પાણી ભરાય છે બિકોઝ જે એડવાન્સ મોન્સૂન કઈ નથી રહ્યું, તેના લીધે થોડી પણ વરસાદ પડે એટલે અમારે પાણી ભોગવવી પડે છે। અને નિયમિત દેખાવામાં આવે છે કઈ તરીકે તમારા તો કોણ છે, ક્યારે આવે છે, શું કરે છે, અમને કોઈ જ આઈડિયા નથી, કારણ કે આવતા જ નથી ને કોઈ કામ થતા જ નથી। પેલી ગટર તમને દેખાય છે કે પાણી બહાર આવે છે, મોન્સૂન પાણી, વરસાદનું પાણી ગટરમાં જવું જોઈએ, એની જગ્યાએ
આ પાણી બહાર આવે છે અને આ સેકન્ડ ટાઈમ નો પ્રોબ્લેમ છે. પહેલા પણ થોડો વરસાદ પડ્યો હતો ત્યારે પણ ગટર આવી ભરીને આવી છે. એટલે એનો મતલબ શું થાય છે કે ગટર પ્રોપરલી સાફ કરવામાં આવતી છે પાણી બહાર આવે. નિરાલી, આપ જોઈ શકો છો સ્ક્રીન પર ગટરો ખુલ્લી છે અને નાગરિકો જીવના જોખમે જઈ રહ્યા છે. જી ચોક્કસ નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો ચારો કોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સ્થાનિકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદ ખાબક્યો છે.